once again, I'm sorry for the last time, whatever happened. Like, આપણું સરસ આટલું બધું આપણે આટલો સરસ ઇન્ટરવ્યુ કર્યો અને રેકોર્ડ જ ન થઈ શક્યો. સો આઈ હેડ ટુ ડુ ધીસ વન મોર ટાઈમ બીકોઝ મને એટલા બધા મેસેજીસ આવ્યા કે અમારે જોવું તું એ કેમ રહ્યું નહીં એન્ડ વી મિસ્ડ ઇટ. અને અમુક લોકોએ મને સ્ક્રીનશોટ્સ પણ મોકલ્યા આપણા ઇન્ટરવ્યુના. એ લોકોએ પાડ્યા હતા જ્યારે આપણે લાઈવ હતા ત્યારે, જસ્ટ ટુ મેક મી ફીલ બેટર કે અમારી પાસે સ્ક્રીનશોટ્સ છે એવું કરીને તમે સેડ નહીં થાવ. એનીવે, વેલકમ ટુ ધ ઓલ અબાઉટ મી. આજે આપણે ખાલી તમારી ને તમારી વાતો કરશું અને આઈ એમ શ્યોર કે તમારી વાતો સાંભળીને લોકો બહુ જ ઇન્સ્પાયર થશે બીકોઝ યુ હેવ અ વેરી મોટિવેશનલ લાઈફ સ્ટોરી. And the best part is that you don't even feel that it's a motivational story. You just feel that you lived it, which is very beautiful. So I will start from your background. કે તમે નાનકડા ગામથી છો. You are from Amreli and your parents are farmers. અને તમે પછી એન્જિનિયરિંગ કર્યું, એના પછી તમે ઘણી બધી નાની મોટી જોબ્સ કરી ટુ just carry forward the burden of your family or maybe your own expenses ને એ બધા માટે તમે નાની મોટી જોબ્સ કરી. બટ તમને ક્યાંય ગમતું નહોતું, તમને એન્જિનિયરિંગમાં પણ નહોતું ગમતું. એન્ડ વન ફાઇન ડે સમથિંગ હેપન્ડ એન્ડ યુ ડિસાઇડેડ દેટ આઈ જસ્ટ વોન્ટ ટુ રાઇટ. એની પહેલા પણ ઓફકોર્સ તમે ઘણું બધું લખતા હતા તમારા બ્લોગ્સમાં, એવું નહોતું કે તમે લખતા નહોતા. પણ એ દિવસ પછી તમને એવું થયું કે ના, મારે રાઇટિંગમાં જ કંઈક કરવું છે એન્ડ આઈ વોન્ટ ટુ રાઇટ પ્રોફેશનલી. તો એ ઇન્સિડન્ટ તમે અમારા વ્યુઅર્સ સાથે શેર કરો. હા, સો આઈ થિંક 10મા સુધી તો ગામડામાં જ ભણ્યો હું. મારું ગામ સરંબડા, અમરેલી જિલ્લાની અંદર. એટલે ખેતીએ જતા હોય, ખેતરે જતા હોય, આખો દિવસ ભણતા હોય, રાત્રે લેસન કરીને સુઈ જતા હોય. સો દેટ વોઝ ધ લાઈફ. પછી કારણ કે હું એકનો એક છોકરો છું અને પેરેન્ટ્સને એમ હતું કે ભાઈ વધારે ભણે. મારા પપ્પાને હતું કે હું આઈપીએસ ઓફિસર બનું એમ. એટલે મને સાયન્સ કરવા માટે આમ તો મોકલેલો વિધાઉટ આઈ હેડ નો ક્લુ, અને પેરેન્ટ્સને બી ક્લુ નહોતું કે સાયન્સ પછી આગળ શું કરવાનું. એટલે હું રાજકોટ ગયો 11-12 સાયન્સ માટે. અને દેટ વોઝ અ વેરી ડિપ્રેસિંગ ટાઈમ, કારણ કે સમહાવ ખબર નહીં પણ મને મેથ્સ ને લોજિક ને બહુ ગમતું નહોતું. પણ છતાં બી હું ગોખીને ઘણું બધું શીખી લેતો એમ. એટલે સાયન્સમાં બી સારા પર્સન્ટેજ આવેલા, આઈ થિંક 80% કેવું કંઈક આવેલું. અને પછી મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું ચાંગામાં, ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, આણંદ જિલ્લામાં, નડિયાદમાં આવે છે. એટલે ત્યાં ગયો અને પછી સમહાવ પેલું જે સ્પ્રિંગ ઉપર પથ્થર રાખ્યો હોય ને પથ્થર લઈ લો અને સ્પ્રિંગ જેમ ઉછળે એમ આઈ સો કમ્પ્લીટ ફ્રીડમ ઇન ટુ ધ કોલેજ. કારણ કે કોઈ હતું નહીં રોકવા ટોકવા વાળું. અંદરથી બ્લડ બી ઉછાળા મારતું, હોર્મોન્સ એવા હતા કે બહુ સ્ટ્રોંગ હોય, જે ઉંમર જ એવી હતી. એટલે આઈ સ્ટાર્ટેડ, અને એક એમ્બિશન બહુ ગાંડું હતું મારી અંદર કે મારે સામાન્ય લોકો જે જીવે છે એવું નથી જીવવું. જે લોકો મારે કોલેજમાં સમહાવ આઈ ન્યુ કે મારે શું નથી જીવવું, અને એ શું નથી જીવવું એ એટલું સ્ટ્રોંગ હતું કે હું દરેક વસ્તુને રિપેલ કરતો. મને કોઈ નબળો માણસ ગમે તો હું એની સાથે દોસ્તી ના કરું, મારા કરતા સ્માર્ટ માણસો સાથે જ દોસ્તી કરતો. કોન્સ્ટન્ટલી નવું નવું વાંચ્યા કરતો, નવા જગ્યાઓ ઉપર રખડવા જતો રહેતો. મેં લાસ્ટ ટાઈમ બી કહેલું કે 100-200 રૂપિયા મારી પાસે હોય ને હું ગોવા જઈને પાછો આવી જાઉં, કારણ કે ટ્રેનની ટિકિટમાં જનરલમાં બેસી જાઉં વિધાઉટ ટેકિંગ એ ટિકિટ, અથવા ઇવન મુંબઈ જતો રહું, ત્યાં જઈને ખાલી 2-3 દિવસ રખડવાનું ને જમવાના બેઝિક ખર્ચા, આપણે લારી હોય કે રેકડી હોય ત્યાં બેઝિક છોલે ભટુરે ખાઈ લઈએ અથવા ઢોસા ખાઈ લઈએ 15-20 રૂપિયા વાળા, અને બસ ચીલ મારવાનું, રાત્રે રેલવે સ્ટેશન ઉપર સુઈ જવાનું. એટલે there was a immense fire inside me કે જે કોન્સ્ટન્ટલી મને ક્યાંક ને ક્યાંક અંદરથી કરડતી હતી કે કશું એવું કરવું છે જે બાકીની દુનિયા ના કરતી હોય. અને that was a fear actually, કે હું બીજા જેવો બની જઈશ, એક ફિયર હતો મારી અંદર. એટલે બહુ મૂવી જોતો હું. ઇવન IMDb ના ટોપ 500 મૂવીઝ મેં કોલેજ લાઈફમાં જોઈ નાખેલા. ઓલમોસ્ટ રોજના 2-3 મૂવી ખેંચી લેતા. રાત્રે 8 વાગે બેસીએ અને સવારના 4 વાગ્યા સુધી ફિલ્મો જોતો. પેલું હું તો શાલ ઓઢીને થિયેટર બનાવી લેતો, એટલે પગની ઉપર અહીંયા લેપટોપ અને માથે શાલ ઓઢી લઈએ, એટલે લેપટોપ અને બાકીની દિવાલો બની જાય શાલ વાળી. અને That's very creative. હા, એટલે થિયેટરમાં મજા આવે કે ભાઈ સામે લેપટોપના સ્ક્રીન સિવાય આસપાસમાં બધું કાળું જ હોય, એમ કાળી શાલ ઓઢી લે એટલે એવું લાગે. અને આઈ વોઝ લાઈક
ઇવન જે હોબિટ જેવા મૂવી હોય, જે લોર્ડ ઓફ રિંગ્સ મૂવી, એ 3 મૂવી એક સાથે જોઈ નાખતો, અથવા ગોડફાધર્સ મૂવી હોય તો 3 એક સાથે જોઈ નાખીએ એમ. એટલે ઓવરઓલ આઈ થિંક આઈ હેડ એ ઇમેન્સ લર્નિંગ, એક જે ડીપ લર્નિંગ કહેવાય એ મને કોલેજમાં મળેલું. અને ઓબ્વિયસલી હું સિંગિંગમાં ક્યાંક ને ક્યાંક પાર્ટિસિપેટ કરતો, અને બધા દોસ્તારો કહેતા તું તો બહુ વાહિયાત સિંગર હે, અથવા હું ધારો કે રનિંગ માટે જતો કોલેજની અંદર, અને somebody would say કે ના યાર તું સ્પોર્ટ્સ માટે તો નથી એમ. સો આઈ વોઝ ગેટિંગ ધોઝ ઇનર કન્ફર્મેશન્સ એઝ વેલ, કે હું જે કંઈ પણ કરી રહ્યો છું એમાં વોટ ઇઝ વન થિંગ વિચ આઈ ઇમેન્સલી એન્જોય, કે જ્યાં મારી લાઈફનું એક કહેવાય ને જે ડેપ્થ હોય અથવા એક હાઈટ હોય એ બહુ જ એક ઇમેન્સ હોય એમ. હવે એક વખત સો કારણ કે આ બધું કરતો તો ઓબ્વિયસલી આઈ વોઝ ઓલ્સો ટ્રાઇંગ ટુ સ્મોક, ઓર આઈ વોઝ ટ્રાઇંગ ટુ ડ્રિંક વિથ માય ફ્રેન્ડ્સ. તો વી હેડ એ પાર્ટી એટ ધ વિદ્યાનગર, બાજુમાં જ સિટી છે ચાંગાથી. એન્ડ ત્યાં અમે લોકો, સો વી વેર હેવિંગ લાઈક અમે આખી નાઇટ આઉટ કરતા હતા. એન્ડ ઇન ધ મોર્નિંગ વેન આઈ વોઝ કમિંગ બેક ટુ માય હોસ્ટેલ, આઈ હેડ એ સ્મોલ હેંગઓવર. અને હું રિક્ષાને ટીંગાઈને બેઠેલો, જે ઓટો હોય ને આપણે એની અંદર, અને ઓટો જતી હતી હોસ્ટેલ તરફ, અને ઓટો સાથે ટીંગાતો હતો, અને મતલબ આગળ બેઠો હતો ડ્રાઈવરની સીટ પાસે, અને ત્યાં ઓટોએ ખિસકોલી ઉપર ઓટો ચડાવી દીધી ડ્રાઈવરે. અને અંદર જે ઓટોની અંદર 6-7 લોકો બેઠા હતા, કારણ કે વિદ્યાનગર સાઈડ તો એવું કે ભરી જ દેવાના હોય બધા માણસો, એટલે આઈ વોઝ લુકિંગ એટ ધેમ, અને કોઈના પેટનું પાણી બી ના આવેલું. ઇવન અમુક માણસો હસતા હતા કે સાલા ખિસકોલા મરી જાય રોજે રોજે. પણ મારી અંદર જે સંવેદના હતી, કે જે એ એટલી તીવ્ર હતી કે મને ઈચ્છા જ ના થઈ કોલેજે જાઉં. એટલે હોસ્ટેલે જઈને મેં લેપટોપ ખોલીને એક આર્ટિકલ લખવા ટ્રાય કરી. નામ હતું આર્ટિકલનું વેર ઇઝ અવર હ્યુમેનિટી, કે આપણી માનવતા ક્યાં છે. એન્ડ વેન આઈ વોઝ રાઇટિંગ ધેટ આર્ટિકલ, દેર વોઝ સમહાઉ ધેટ, ખબર ને, એક બહુ ઊંડી ડેપ્થ હતી એની અંદર, એક મજા હતી, આસપાસનું વાતાવરણ ભૂલી ગયેલો કે આસપાસ કોણ આવ્યું ને કોણ જતું રહ્યું, કારણ કે આઈ મીન ઇટ. અને ત્યાં મારું આખું અસ્તિત્વ નીચોવાઈ રહ્યું હતું, ત્યાં આખું અસ્તિત્વ જીવી રહ્યું હતું. એન્ડ ધેટ વોઝ ધ મોમેન્ટ વેન આઈ રિયલાઇઝડ કે આઈ વોન્ટ ટુ બીકમ અ રાઇટર. કારણ કે હું જ્યારે લખું છું અથવા મારી સંવેદનાઓને જ્યારે વ્યક્ત કરું છું, ત્યારે મારી પાસે ઘણું બધું કહેવા માટે છે. એન્ડ ફ્રોમ ધેટ પોઈન્ટ ઓનવર્ડ્સ, કારણ કે હું ઓબ્વિયસલી જીવવામાં બી ઘણું બધું વેરાયટીથી જીવતો હતો, એટલે વાર્તાઓ તો ઘણી બધી હતી જ કહેવા માટે. આ સંવેદના ક્યાંથી આવે છે જીતેશ? ઘણા આપણા પુરુષ પ્રધાન સમાજમાં માણસો છોકરાઓને સંવેદનશીલ બનવા જ નથી દેતા. એ લોકો બનવા માંગતા હોય તો એ એવું કે અરે તમે તો પુરુષો છો, તમારે રડાય નહીં, તમારે આટલું બધું ઇમોશનલ થવાય નહીં. એમાં આટલી બધી સંવેદના કે ખિસકોલીને જોઈને તમને એવું ફીલ થઈ જાય કે આનો જીવ જતો રહ્યો અને કોઈને કંઈ ફરક જ નથી પડતો. એ ક્યાંથી આવે છે? આઈ થિંક એક સારા માણસ બનવા માટેની અંદર જો ધગશ હોય, અથવા અંદરથી એક પેલી હોય, એક સમહાવ એક સંસ્કાર હોય, તો કદાચ એ સંવેદના તો ઓટોમેટિકલી દરેકની અંદર હોય જ છે. મારા કેસમાં ખાસ ડીએનએ ની અંદર છે, કારણ કે મારા મમ્મી અને પપ્પા ખૂબ સંવેદનશીલ માણસો છે. મારા પપ્પા જેમ કે, મતલબ ઈ કાઇન્ડ ઓફ એ પેલા જે મર્દવાળા પર્સનાલિટી હોય એવી પર્સનાલિટી, કે મોટી મૂછો રાખે, અને ગામના સરપંચ હોય ને ગામને પાદર બેઠા હોય તો લોકો એમને ધ્યાનથી સાંભળતા હોય, અથવા હી ઇઝ ધ પર્સન કે જેનો ઓપિનિયન બહુ મેટર થતો હોય સોસાયટીની અંદર. એટલે કદાચ ધારો કે મારી બહેનોની જાન આવે તો બી એ 200-300 માણસોના 1000 માણસોની જાન હોય. મતલબ હી ઇઝ ધેટ વાસ્ટ પર્સનાલિટી. અને પણ અંદરથી એ ખૂબ જ ઇમોશનલ હે. સો આઈ થિંક આઈ હેવ ઇનહેરિટેડ ધીઝ ઇમોશન્સ ફ્રોમ હિમ. કારણ કે જેમ કે મને કશુંક થયું હોય તો એ ઊંઘતા ના હોય, અથવા બહેનોને કંઈક થયું હોય તકલીફ, તો એ બપોર સાંજે જમે નહીં, આખી રાત બેઠા બેઠા આટા મારી રાખે, કે ફોન કરી રાખે કે સંગીતાનો ફોન આવ્યો, પાયલનો ફોન આવ્યો, એમ. એટલે વી આર ધેટ ફેમિલી કે જે બહુ જ You have a very supportive family, right? યસ. આઈ થિંક આઈ એમ અ ફેમિલી મેન. સો મારા માટે જ્યારે મારી આત્મખોજ પૂરી થઈ ગઈ પછી મારા માટે મારા પાસે કોઈ પ્રોબ્લેમ્સ લાઈફના એવા ખાસ છે જ નહીં કે જે મને ફેસ કરવા. આઈ એમ ડુઈંગ અ રિયલી ગુડ. So when you decided you want to become a writer, your parents were very supportive of you? ના. સપોર્ટ તો, કારણ કે they always wanted me to earn money because we are
from the poor family, below middle class family. Poor તો ના કહી શકે પણ below middle class family. પેરેન્ટ્સની એવી ઈચ્છા હતી કે હું કમાઉં કોઈ પણ રીતે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનીને કમાઉં તોય પણ ચાલે, અથવા કઈ ધંધો કરું તો પણ ચાલે, અથવા કશું પણ ફિલ્ડ હોય ત્યાં હું કશુંક સારું કમાતો હોઉં. and they wanted me to have a financial freedom કે જે somehow I think they never got it. તો મારા કેસમાં બહુ સિમ્પલ હતું કે જ્યારે વાર્તાઓ લખતો, જેમ કે 2013માં મેં એન્જિનિયરિંગ પૂરું કર્યું અને 2015 સુધી તો એમાં રેન્ડમલી જોબ કરતો. મેં 2 વર્ષની અંદર 12-13 નોકરીઓ ચેન્જ કરી નાખેલી, કારણ કે એ સમયે વિશ્વ માનવ લખવાની ચાલુ થયેલી 2013માં, અને મારી અંદર એ ડાયલેમા હતો કે હું રાઇટર જ બનવા માંગુ છું અને એઝ એ સ્ટોરી ટેલર જ હું મારી લાઈફ સ્પેન્ડ કરીશ. એટલે કેવું થાય કે જ્યારે એ ડ્રીમ અથવા અંદરની આગ એટલી બહુ મોટી હોય તો બાકીનું બધું જ તમને વાહિયાત લાગે. એટલે હું કોઈ પણ નોકરીમાં જાઉં, જેમ કે મને કોલેજમાં પ્લેસમેન્ટ નહોતું આવેલું, પણ હું બહાર ગયો, પહેલા મારા નિરમાના 5 ફ્રેન્ડ્સ છે એમની સાથે સ્ટાર્ટઅપ કરવાનું ટ્રાય કરી, એ ફેલ ગયું. પછી મેં વોચમેનની નોકરી કરી, કોલ સેન્ટરમાં જોબ કરી, સીસીડીમાં વેઇટર તરીકે નોકરી કરી, પછી બરોડાની એક કંપની છે એબ્સોલ્યુટ સર્વેયર્સ, ત્યાં ઇન્સ્યોરન્સ સર્વેયરનું કામ કર્યું. પછી અમદાવાદમાં પ્લાઝમા કરીને એક કંપની છે ત્યાં સર્વિસ એન્જિનિયર તરીકે કામ કર્યું. પછી ફરીથી દહેજ સાઈડ ગયો, દહેજની અંદર ભેલનો પ્લાન્ટ છે અને એક શ્રીજી ઇલેક્ટ્રિકલ્સ કરીને એમના કોન્ટ્રાક્ટર હતા, તો એમના સાઇટ એન્જિનિયર તરીકે ત્યાં કામ કરતો હતો. એટલે ઘણા બધા એવા નોકરીઓ છે, ઇવન હું તો ભૂલી ગયો એનો ટ્રેક કે કેટલી બધી નોકરીઓ કરતો હતો, કારણ કે ફરતું રહેતું હતું, એ સાયકલ ફરતું જ રહેતું હતું. શા માટે આવું થતું હતું? કારણ કે હું 2-3 મહિના ચાલે નોકરી અને પછી હું છોડી દઉં. ઇવન અમુક નોકરીઓ તો 15-20 દિવસમાં છોડી દીધેલી, અથવા પગાર લઈને ચાલતો પકડું. મેઇન કારણ એનું કદાચ એ હતું કે જે વિશ્વમાનવ લખાતી હતી એ સમયે રાત્રે અને સવારમાં વહેલા ઉઠીને, એ એટલી પ્રચંડ એનું બળ હતું કે મને ક્યાંય દિવસે મજા જ નહોતી આવતી. મને ક્યારે એવું થતું જ નહીં કે હું નોકરી કરું એમ. બરોડામાં એક તાજ ઇન્ડસ્ટ્રીઝ કરીને છે મકરપુરામાં, અને ત્યાં હું પેલું વેલ્ડિંગના બધા મજૂર હોય એમના મેનેજર તરીકે મને રાખેલો. વેલ્ડિંગ કરતા હોય બધા, આખી ટીમનો, એટલે હું વેલ્ડિંગનો મેનેજર હતો. અને ત્યાં હું એક ડાયરી લઈને લખતો, તો મારા ત્યાંના જે પેલા માલિક હતા એને એમ હતું કે ભાઈ આ તો જીતેશભાઈ જબરજસ્ત ફોકસ થી બધાનું ધ્યાન રાખે, લખે છે કોણ કેવું કામ કરે. આઈ વોઝ એકચ્યુઅલી રાઇટિંગ વિશ્વમાનવ, અને એમને ખબર હતી, 3-4 મહિને ખબર પડી. પછી મને એક દિવસ કે જીતેશભાઈ તમે જાઓ. મેં કીધું ઓકે, મેં બી તમારું કામ નહીં કર્યું એટલે મારે બી જવું પડશે. એટલે પછી મતલબ ઈ ફાયર્ડ મી. સેમ વે એબ્સોલ્યુટ ઇન્સ્યોરન્સ સર્વેયરમાં જોબ કરતો બરોડા, ત્યાં બી એવું થયેલું કે હું આઈ થિંક આણંદ ગયેલો સર્વે માટે, અને બપોર વચ્ચે હું ત્યાં સર્વેની જગ્યાએ લખતો હતો આણંદમાં, બિગ બજારની બાજુમાં બેસીને ત્યાં ડિવાઈડર પાસે. ડિવાઈડર પાસે ત્યાં લખતો હતો ને બીજો સર્વે જોઈ ગયો કે આ પેલા આપણા જ કંપનીના ભાઈ છે પણ એ તો સર્વેમાં તો નથી એમ. એન્ડ ધેન CEO કોલ્ડ મી કે ભાઈ તમે જાઓ, તમે લેખક બનો, કે તમે એમાં સારા છો. એન્ડ ધેટ વોઝ ધ વેરી ગુડ એડવાઇસ, કારણ કે એના પછી મેં 2015 ની અંદર બધી નોકરીઓ છોડીને માત્ર લખવા ઉપર 5 મહિના ગાળ્યા. અને એ 5 મહિનામાં એક પુસ્તક મેળો કરેલો મારા પબ્લિશર સાથે, કારણ કે વિશ્વમાનવ પબ્લિશ થઈ ગયેલી, અને બીજી 2 બુક્સ લખેલી, અંતરવલણો અને હિતેચ્છુ કરીને. આઈ ડોન્ટ ક્રેડિટ ધેમ, કારણ કે પૈસા માટે લખેલી, એટલે હું જનરલી એની ક્રેડિટ લેતો નહીં હોતો કે ભાઈ આ મારા પુસ્તકો છે. પણ ઇન જનરલ આઈ થિંક આ બધા પેશન ફોર રાઇટિંગ ઇઝ અમેઝિંગ. લાઈક તમે ગમે ત્યાં ગયા પણ તમે લખવાનું નહીં છોડ્યું. મને જાણવું છે કે વિશ્વમાનવની સ્ટોરી તમારા મગજમાં કેવી રીતે આવી? ઇટ્સ અ વેરી ડિફરન્ટ સ્ટોરી, અને ફોર અ ફર્સ્ટ બુક કોઈ આટલું રિવોલ્યુશનરી લખે, કોઈ આટલું જબરદસ્ત લખે જે તમે સમાજની બધી જ વસ્તુઓને એમાં આંકી લીધી છે, અને ઇટ્સ અ વેરી સ્ટ્રોંગ પર્સનલ જર્ની. તો એ કેવી રીતે તમારા મગજમાં આવ્યું? there were 4 સ્ટોરીઝ કે જે મને ખૂબ ટચ કરી ગયેલી, અને એમાં આઈ થિંક બુકની પાછળ બી લખી, બહુ જાજી બુક્સ પડી ગઈ.
સો બુક્સની પાછળ લખેલી જ છે અહીંયા કે હા એ મેં વાંચ્યું છે. 4 ઘટનાઓ પરથી 4 સત્ય ઘટનાઓથી પ્રેરિત છે, રાઈટ. તો પેલી ઘટના એ હતી કે હું ગોધરા જતો હતો એમ જ રખડવા માટે. મારો ત્યાં એક ફ્રેન્ડ હતો અને એને મળવા માટે જતો હતો અને મળતા મળતા હું રસ્તામાં રખડે રાખું. રેલવે સ્ટેશને બેઠા રહીએ, દુનિયા સામું જોતા રહીએ, અથવા ક્યાંક સામાન્ય હોટલમાં ખાતા હોય તો એ વ્યક્તિ સાથે અથવા વેઇટર સાથે એની વાર્તાઓ સાંભળતો હોઉં, અથવા કોઈ છોકરી મળી જાય બસમાં તો એની સાથે વાતો કરતા કરતા બસ જ્યાં જાય ત્યાં લેતા જઈએ એમ. એન્ડ આઈ થિંક જ્યારે ગોધરામાં હતો ત્યારે એક વ્યક્તિ પાસેથી એ વાત મળેલી કે અહીંયા એક રામ કરીને છોકરો હતો અને મુસ્કાન નામની છોકરી હતી, જેમને સોસાયટીએ મતલબ બંને હિન્દુ મુસ્લિમ કપલ હતું અને સોસાયટીએ ગોધરાકાંડ વખતે એમને ભેગા મળીને બાળી નાખેલા એમ. એન્ડ ધેટ વોઝ ધ સ્ટોરી કે જે મારા અંદર ખૂબ મતલબ અગેન હું જાજુ કહીશ તો સ્પોઇલર થઈ જશે, પણ ધેટ વોઝ ધ સ્ટોરી કે જે મને ખૂબ જ ગમેલી. એટલે પછી હું મુંબઈ જતો હતો અને મુંબઈમાં એ ટાઈમે બાર ડાન્સ બધા ક્લોઝ થતા હતા અને ત્યાં મને એક વ્યક્તિ મળેલી કે જેને હું ધારાવીની અંદર ગયેલો ત્યારે એક વ્યક્તિ મળેલું, સોરી એક બાળક મેં જોયેલું કે જે ગાયના મોઢામાંથી પ્લાસ્ટિક ખેંચીને ખાતું હતું અને આઈ સમહાઉ ફેલ્ટ કે આ બાળકના મનમાં શું ચાલતું હશે. અને ધેટ વોઝ ધ જર્ની કે જે મેં વિશ્વમાનવમાં લખેલી એક બાળકની જર્ની, જે વિશ્વનો મતલબ મહાન વ્યક્તિ બને છે. સો આઈ થિંક જે બી હું રખડતો હતો ગુજરાતની આસપાસમાં, મહારાષ્ટ્રમાં, ત્યાં જેટલી બી વાર્તાઓ મને ટ્રેનમાં મળતા માણસો થકી અથવા ત્યાંના રૂટેડ માણસો પાસેથી મળેલી, એ સમહાઉ મારા મગજમાં ચાલતી હતી. એટલે મને એમ હતું કે કંઈક તો મારે લખવું જોઈએ આના વિશે. આઈ થિંક મને તમારી બુક વિશે એક વાત બહુ ગમે છે કે તમે સાધારણ માણસોને અસાધારણ દેખાડી દો છો અને અસાધારણ માણસોને અચાનક જ સાધારણ દેખાડીને પાછું એ લોકોનું અસાધારણપણું દેખાડી દો છો. સો સમવેર ઇન યોર ઓલ 3 books you have tried to say that નોર્મલ માણસ પણ હોય ને એ પણ અસાધારણ વસ્તુઓ કરવા માટે સક્ષમ હોય છે. all he needs to do is go within, go inside and પોતાની જે શું કહેવાય કેપેબિલિટીઝ છે એને પારખવાની જરૂર છે. તમારી 3 બુકમાં પર્સનલ જર્નીઝની વાત છે અને એ જ વાત છે કે માણસ પોતાની શોધમાં નીકળે છે અને પોતાને પામી લે છે અને લોકોને એ વાંચીને જ ખૂબ નવાઈ લાગે છે. હું જેટલા પણ વ્યુઅર્સ, તમારા જે રીડર્સ છે, એ લોકોના રિવ્યુઝ હું વાંચતી હોઉં છું તો એ બધા એક વસ્તુ કાયમ કહેતા હોય છે કે એ લોકોને પર્સનલ લેવલ પર એ બુક્સ બહુ ટચ કરે છે કે તમે જે જીવન મૂલ્યોને જે જીવનશૈલીની તમે વાત કરો છો, જેવા લોકોની તમે વાત કરો છો, એવા લોકો આપણે સમાજમાં જોવા માંગતા હોઈએ છીએ, પણ આપણે એવા બનવા માટે સક્ષમ છીએ તો એ બનતા નથી. તમને એવું કેમ, તમને લાગે છે કે there is a reason particular behind this that everybody wants to become great but nobody wants to do the effort to become great? એટલે આઈ થિંક અસાધારણ માણસો બાય ડિફોલ્ટ હોતા નથી. ઇટ્સ ધેર ચોઇસીસ which makes them. And yeah, I think it's all about our choices. મારી બુકમાં બી એ જ છે, એ જે જર્નીસ છે કે જે પાત્રો જીવે છે એ જર્ની બધી somehow ખબર નહીં, આઈ થિંક મતલબ I don't have answer for that actually, but it's all about their choices કે જે કરી રહ્યા છે. મારી લાઈફ હોય કે તમારી લાઈફ હોય. For example, જો તમારી વાત લઈએ, okay, you came from a very humble background. તમે એકદમ નોર્મલ બેકગ્રાઉન્ડમાંથી આવ્યા. કોઈ તમને તમારા ફેમિલીમાંથી કોઈએ જોઈને એવું નહીં વિચાર્યું હોય કે તમે એક દિવસ રાઇટર બનશો, તમે આટલા સારા રાઇટર બનશો, કોઈ એવું નહીં વિચાર્યું હોય. તો તમારી પોતાની જર્ની પણ એક રીતે જોવા જઈએ તો અસાધારણ છે. તમે એક્સેપ્ટ કરો કે ન કરો તમારી હમ્બલનેસ પર છે, પણ એ છે. તમે બહારથી કોઈ વ્યક્તિ જોતી હોય તો તમારી જર્ની એમને બહુ જ અસાધારણ લાગે કે આ માણસ શું કરતો હતો અને એને શું કરી નાખ્યું. અને એની વાર્તાઓમાં એટલું બધું અદ્ભુત શું કહેવાય વિશ્વ છે કે એ તમને તમારા તરફ આકર્ષે અને તમને તમારી લાઈફમાં કંઈક કરવા માટે મોટિવેટ કરે. એ પછી નોર્થ પોલનું કોઈ પણ કેરેક્ટર હોય કે રામભાઈનું કોઈ પણ કેરેક્ટર હોય કે વિશ્વમાનવનું કોઈ પણ કેરેક્ટર હોય, એ 50 કેરેક્ટરમાં 50 અલગ અલગ શું કહેવાય ક્વોલિટીઝ છે જે આઉટશાઇન કરે છે એઝ અ હ્યુમન બીંગ કે તમે લાઈફમાં શું શું કરી શકો છો. સો દેટ ઇઝ ઓલ્સો કમિંગ ફ્રોમ યોર ઓન લાઈફ.
Yes, I think Rambai is almost 60-70% my own life. કારણ કે રામબાઈ સાથે હું Right. જે રીતે થયેલું. નોર્થ પોલ વોઝ અગેન ધ સેમ. આઈ થિંક શરૂઆતના 15-16 ચેપ્ટર છે એ ધ વે આઈ લીવડ કોલેજ લાઈફ, ધ વે આઈ વોઝ કહેવાય ને મારી આત્મખોજ જેમાં હું કરતો હતો, એ જ આઈ થિંક નોર્થ Right. પોલની શરૂઆતની સ્ટોરી છે. અને આઈ થિંક દરેક રાઇટર પોતે પોતાની લાઈફમાંથી એ સંભાવ એક જે જે લાઈફ છે એ સિંચતો હોય છે. મતલબ દે આર ટ્રાઇંગ ટુ પુટ સ્ટોરીઝ ઇન ફ્રન્ટ ઓફ એવરીવન વિથ અ પર્સનલ ટચ. અને એ સ્ટોરીઝ ખરેખર તમારી સ્ટોરીમાં છે ને આજના બહુ જ બધા મુદ્દાઓ છે, જેમ આજના 2020 માં પણ લવ જેહાદ કરીને એક વસ્તુ બહુ જ અત્યારે ન્યૂઝમાં આવી રહી છે, વિચ ઇઝ વેરી સેડ. અને એવા ઘણા બધા સામાજિક ઇશ્યુઝ તમે તમારી બુક્સમાં લખ્યા છે. તો તમે પહેલેથી આટલા અવેર હતા સોશિયલ કન્ડિશન્સને લઈને? I think it's the beauty of a author to speak truth અથવા write truth. અને ટ્રુથ છે એ જનરલી એનું જ્યારે બોલાતું હોય અથવા લખાતું હોય તો એની રિવર્બરેશન ઇફેક્ટ અથવા એનું રિસ્પોન્સ છે જોવું ના જોઈએ. મેં જ્યારે નોર્થ પોલ લખેલી અથવા જ્યારે વિશ્વમાનો લખેલી ત્યારે એવું ક્યારેય વિચારેલું નહોતું કે લોકો શું વિચારશે આ વાંચીને. મને આવતા હોય ઘણા ઇવન વિશ્વમાનો વાંચીને અમુક થ્રેટ્સ આવતા હોય અથવા એવા લેટર્સ આવતા હોય કે ભાઈ તમે આવું કરીને હિન્દુ સંસ્કૃતિને ખરાબ કરો છો અથવા મુસ્લિમના પૈગંબર સાહેબના નિયમને ખરાબ કરો છો. આઈ ડોન્ટ ગીવ અ શિટ, કારણ કે ધેટ્સ હાઉ અ રાઇટર શુડ બી. બેઝિક ક્વોલિટીઝ કે રાઇટર્સની હોવી જોઈએ. ઇટ ઇઝ યોર ફ્રીડમ, ઇટ શુડ બી યોર ટ્રુથનેસ. તમારી અંદર હ્યુમિલિટી હોવી જોઈએ, તમારી અંદર persistence હોવું જોઈએ. You should like work very hard before writing anything. So I think those are the things કે જે મેટર કરતા હોય. મને ઘણા બધા પૂછતા હોય કે મતલબ રાઇટર બનવા માટે શું જરૂરી છે, તો હું કહું સત્ય અથવા persistence અથવા હ્યુમિલિટી અથવા એક જે એન્ડ્યુરન્સ કહેવાય, ટકાવ શક્તિ. તમને 5 જણા કે તારું નબળું સાહિત્ય છે તો તમે બંધ ના થઈ જવા જોઈએ લખતા માટે. અને ઇમેન્સ લવ ટુવર્ડ્સ યોર ક્રાફ્ટ, એમ કે તમે જે કંઈ પણ કરી રહ્યા છો એમાં બહુ ઊંડો તમારો પ્રેમ હોય. અને ઓબ્વિયસલી લોટ ઓફ Jiteshbhai, it takes huge guts to believe in your truth and to put it out in the world without fearing even a bit. જે તમે કર્યું છે, તમારી 3 બુકમાં તમે બહુ ફિયરલેસલી તમારી વાતને રજૂ કરી છે, એ વિચાર્યા વગર કે સમાજ એને કેવી રીતે એક્સેપ્ટ કરશે. પણ પાછું એના કમર્શિયલ એસ્પેક્ટ પણ જોવા પડે. લાઈક તમે બુક મૂકો અને એ પબ્લિશ કરવામાં તમને કેટલો પ્રોબ્લેમ થયો, તમારી કેટલી સ્ટ્રગલ તમે કરી કે બુક પબ્લિશર્સ લેતા નહોતા, એમ પણ ગુજરાતી સાહિત્યમાં લોકો એક સાથે બુક પબ્લિશ નથી કરતા. વી હેવ સર્ટન લિમિટેશન્સ ઇન ગુજરાતી પબ્લિકેશન્સ. સો એ તમે કેવી રીતે એની સાથે ડીલ કર્યું? કારણ કે ઓલરેડી લખવામાં તો તમે ખાસી સ્ટ્રગલ ફેસ કરી જ, કે મલ્ટિપલ જોબ્સ કરતા કરતા યુ વર રાઇટિંગ યોર ઓન બુક, એન્ડ દેન એટ અ પોઈન્ટ યુ ગેવ અપ એવરીથિંગ જેનાથી તમારી ઇન્કમ આવતી હતી અને તમે ફોકસ કર્યું ખાલી લખવા પર. એ તો અલગ જ સ્ટ્રગલ છે. પણ લખ્યા પછીની સ્ટ્રગલ કે મારી બુક બની ગઈ, મારે જે બધું લખવું હતું એ બધું મેં આમાં નાખી દીધું, મારો આત્મા નીચોવી દીધો, પણ હવે એને કોઈ લેશે નહીં લે, એને આગળ કેવી રીતે પહોંચાડવું, એની એ શું પ્રોસેસ હતી તમારી? This is something like so let's say because I love my wife very much, અને રસ્તામાં કોઈ આવે, હું એક દિવસ કલ્પિતા સાથે વાત કરતો હતો કે અમે બંને જતા હતા ક્યાંક શાક લેવા જતા હતા અને કલ્પિતા રસ્તાની વચ્ચે ચાલતી હતી, એટલે કોઈ બાઇક વાળો આવ્યો ને એકદમ બાજુમાંથી ચલાવીને જતો રહ્યો. એટલે એકચ્યુઅલી તો વાક કલ્પિતાનો હતો, પણ somehow એ ટોપિક નીકળ્યો કે ભાઈ કદાચ ધારો કે મને અહીંયા કોઈ આવી રીતે મારો વાક ના હોય ને મને અચાનક એક્સિડન્ટ કરીને જતું રહે તો શું કરું? તો મેં કીધું હું તો પહેલા એને પાછળ જાઉં ને એને ઢીબી નાખું બહુ સરખી રીતે. એટલે બહુ વાતો થતી હતી એમાં, અને somehow ક્રક્સ એવું નીકળ્યું કે we do things because we love somebody અથવા someone, right? So writing is something કે જે because I love it so much, I am unstoppable. Like a publishing industry cannot stop me, or even somebody કે જે એમ કહેતું હોય કે ભાઈ તમારી પુસ્તક પબ્લિશ ના થાય તો તમે આગળ ના વધી શકો, આ તે doesn't matter. I think what matters is you have enjoyed storytelling. તમે જ્યારે લખતા હતા ત્યારે તમે ખૂબ ખુશ હતા, તમે સારી રીતે લખી છે,
અને પછી યુ નો ધ બેઝિક્સ ઓફ હાઉ ટુ પબ્લિશ અ બુક. અને એ બેઝિક્સ તમને જો ખબર હોય તો ઇન જનરલ આઈ થિંક ઇટ્સ વેરી ઇઝી કે તમે સમજી શકો કે ભાઈ લોકો સામે મૂકવી હોય પુસ્તકને તો એના કેટલા રસ્તા હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, જ્યારે મેં નોર્થ પોલ લખેલી ત્યારે મારી ઈચ્છા એવી હતી કે ગુજરાતનું યુથ આને વાંચે, યુવાનો આને વાંચે અને વધુમાં વધુ લોકો સુધી આ પુસ્તક પહોંચે. એટલે મેં ફ્રીમાં આપી દીધેલી, ઇવન તો મારું 3 વર્ષનું કામ હતું. અને મેં શરૂઆતમાં લખેલો એક પત્ર પ્રસ્તાવનાની અંદર કે મારું સપનું છે કે લાખો લોકો વાર્તાઓ વાંચતા હોય. ગુજરાતી સાહિત્ય, ગુજરાતમાં ખાલી ધંધા વિશે કે નોકરીઓ વિશે વાત ના થતી હોય, પણ ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને ક્યારેક લોકો લિટરેચર વિશે બી વાત કરતા હોય. એન્ડ બીકોઝ ઓફ ધેટ આઈ હેવ ડિસાઇડેડ કે હું તમને આ નિઃશુલ્ક આ પુસ્તક તમને આપું એમ, એઝ એ પીડીએફ અથવા ઈપબ અથવા કિન્ડલ એડિશન. એન્ડ ઇફ યુ થિંક ધેટ આ પુસ્તક વાંચીને તમારો સમય અથવા તમારી ઉર્જા જે તમે આપી છે એ સાર્થક હતી, તો એન્ડ ઇફ યુ થિંક ઇફ યુ વોન્ટ ટુ પે મી, તો તમે મને પેમેન્ટ આપી શકો. આ મારો પેટીએમ નંબર છે, ફોન પે નંબર છે, મારો એકાઉન્ટ એવું બધું મેં આપેલું. And you won't believe. So again, because you love something, you can do anything for that person. Same way, because you love your craft, because you love your writing, nothing can stop you. તો એ બુક ઓલમોસ્ટ મારી વેબસાઇટ પરથી જ 1 લાખ વખત ડાઉનલોડ થઈ હશે. મને 1.5-2 લાખ રૂપિયા બી આવેલા મારા એકાઉન્ટની અંદર, અને કોન્સ્ટન્ટલી હજી બી આવતા હોય કે જે કંઈ પણ વ્યક્તિ પીડીએફ જેના પાસે આવે એ હજી બી મને પેમેન્ટ કરતું હોય. એટલે આઈ થિંક your book deserves. Yes. It's about your madness. Like nobody can stop you. I want to know કે તમારો પહેલો રિવ્યુ, ફર્સ્ટ એવર રિવ્યુ તમને યાદ છે કે શું હતો તમારી બુકનો? કોણે આપેલો? પહેલી બુક તમે કોને વંચાવી હતી? પહેલા તો મને એમ કહો, ફર્સ્ટ બુક તમે વંચાવી હતી કોને? નહીં યાદ આવ્યો. વાંચી છે ખબર નહીં કોને, ફ્રેન્ડ્સ, ફેમિલી કે કોને વંચાવી હતી? આઈ થિંક વાર્તા મેં ઘણા બધાને કહેલી. તો ફર્સ્ટ ટાઈમ મેં વાર્તા કદાચ પૂજાને કહેલી. પૂજા મારી બેસ્ટ ફ્રેન્ડ છે, પૂજા શાહ કરીને. અને પછી એકતાને કહેલી. એકતા બી મારી બેસ્ટ ફ્રેન્ડ છે. પછી આઈ થિંક હું વડોદરાના કમાટી બાગમાં બેઠો હતો અને કોઈ સ્ટ્રેન્જરને મેં પીચ કરેલી. કોઈ સ્ટ્રેન્જર વ્યક્તિ હતો, એને મેં વાર્તા કહેલી. અને એ ભાઈ કે હું તને કવર બનાવી દઉં. મેં કીધું કેમ? એટલે એ કે હું પેઇન્ટર છું. એટલે મેં કીધું ઓસમ. એટલે વિશ્વ ફર્સ્ટ કવર છે ને એ એક પેઇન્ટરે બનાવેલું છે, સુમિત ચૌધરી કરીને. એ વ્યક્તિએ એમ જ હું બાજુમાં ગયો, એની બેન્ચ પાસે બેઠો. મેં કીધું હું તમને વાર્તા કહું? એ કે બોલો. એટલે કમાટી બાગમાં હતું બરોડામાં, અને ત્યાં મેં વાર્તા કીધેલી એમને. અને એમણે વિશ્વ માનવની ફર્સ્ટ એડિશનનું કવર બનાવેલું. એટલે યુનિવર્સ તમને મેળવી દે એવા લોકો સાથે જે તમારા જર્નીમાં તમને હેલ્પફુલ થાય. એબ્સોલ્યુટલી બ્યુટીફુલ ધીસ ઇઝ. મને એક પ્રશ્ન છે, મેં તમારા બ્લોગ્સ વાંચ્યા છે, તો એમાં તમે એવું લખેલું કે તમને એવું છે કે હું અમુક વર્ષો પછી નહીં રહું, આઈ વિલ ડાય. સો એ કેવી રીતે અચાનક તમને એવું થઈ ગયું કે હું હવે નથી રહેવાનો? આઈ થિંક ઘણી બધું છે, પણ જ્યારે યુનિવર્સની ગ્રાન્ડનેસ અથવા લાઈફની જે એક કહેવાય ને કે મેટર નહીં કરતી આપણી લાઈફ આ યુનિવર્સની સામે, અથવા એમ કહો કે આપણે મોમેન્ટરી જીવવાના છીએ. આપણે નથી ખબર કે આપણે ક્યાંથી આવ્યા અને ક્યારે જતા રહેવાના છીએ. અને બિટવીન ધીસ ટુ ફેઝ, યોર અરાઇવલ એન્ડ યોર ડિપાર્ચર, there is a small portion of life કે જે તમારી પાસે છે. And I think if you don't understand that આ જે પોર્શન છે એ કેટલો મેટર કરે છે, plus if you don't have this constant realization કે I am going to go away from this planet, nobody is going to remember you after some time. કદાચ મારે પુસ્તકો હું કદાચ બહુ સારા બી લખું અથવા ગમે તેટલું જીવનને હું ખર્ચી નાખું, there will come a time કે જ્યારે દુનિયા અથવા સાહિત્યની દુનિયા ભૂલી જશે, કારણ કે પેઢીઓ અપડેટ થઈ જશે, ભાષા અપડેટ થઈ જશે. સેમ વે હું ગમે તેટલું કમાઈ લઉં, ગમે તેટલી ચિંતા કરું, ગમે તેટલું કોન્સ્ટન્ટલી સમાજ સામે મારો દેખાડો અથવા મોભો અથવા મારી પ્રતિષ્ઠા બનાવવા ટ્રાય કરું, આપણે ચપટીમાં જતા રહેવાના છે અને કોઈને ખબર બી નથી.
અને અસ્તિત્વ બહુ જ મોટું છે અને આપણે ખૂબ જ નાના છીએ. ધારો કે કારણ કે હું સ્પેસ સાયન્સનો માણસ છું, હું કોન્સ્ટન્ટલી એસ્ટ્રોનોમીમાં ખૂબ બધું વાંચતો હોઉં છું. એક કોન્સ્ટન્ટ રિયલાઇઝેશન મારી અંદર રહેતું હોય છે કે આઈ એમ ગોઈંગ ટુ ડાય. અને ઇટ ઇઝ એટ ધેટ લેવલ કે ઇવન મેં થોડા ટાઈમ પહેલા મારું બોડી છે દાનમાં આપેલું, તો ત્યાંથી એક કાગળ આવેલો એ સંસ્થામાંથી મારા ઘરે આવેલો, મારા પપ્પા ગુસ્સે થઈ ગયેલા કે ભાઈ આ બધું શું એમ. એટલે મેં કીધું કે ઇફ આઈ ડાય દેન માય બોડી શુડ ગો ટુ ધેમ, કારણ કે એ મેડિકલ માટે વાપરી શકે એમ. એટલે એવું આઈ થિંક ધીસ કમ્સ મેઇનલી બીકોઝ ઓફ માય રીડિંગ, કારણ કે હું કોન્સ્ટન્ટલી ખૂબ વાંચું છું, અથવા મેં બહુ ટ્રાવેલિંગ કરેલું છે જંગલોમાં. હું જેમ કે ગીરના જંગલ હોય કે અત્યારે જ્યાં બેંગ્લોર છું તો બેંગ્લોરની આસપાસના જંગલમાં ઘણો સમય મેં પસાર કરેલો છે એકલા. એટલે ઓલ ધીસ થિંગ્સ હેઝ કમ ફ્રોમ ધેટ, કે હું યુનિવર્સને જ્યારે જોઉં છું ત્યારે મને મારી નથિંગનેસ જે છે, અથવા યુનિવર્સની જે રેન્ડમનેસ છે, એમાં મને દેખાય છે કે યુ નેવર નો વેન યુ આર ગોઈંગ અવે ફ્રોમ ધ પ્લાનેટ એન્ડ યુ આર ગોઈંગ. આ જે ડિટેચમેન્ટ તમારું જે લાઈફ પ્રત્યે અને જે અવેરનેસ છે કે યુ આર ગોઈંગ ટુ ગો અવે વન ડે, એ તમને રિયલાઇઝેશન થયું એના પછી તમને અવેરનેસ ને કોન્શિયસનેસ આવી છે કે, અને પછી તમે બોડી આપી દીધું? લાઈક ઇટ્સ અ વેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ ડિટેચમેન્ટ વેન યુ આર અલાઇવ એન્ડ યુ એકચ્યુઅલી ગીવ અવે યોર બોડી ટુ સમવેર થિંકિંગ દેટ વન ડે આઈ એમ ગોઈંગ ટુ ડાય, અને શું કરવાનું છે તમારે. એ બહુ અલગ પ્રકારની ડિટેચમેન્ટ છે. તો એ તમારા બુક સાથે પણ છે, તમારા ક્રાફ્ટ સાથે છે, એ ટાઈપની અટેચમેન્ટ તમને? સો આઈ ફોરગેટ ધ સ્ટોરીઝ. મને ખબર બી નહીં હોતી કે વાર્તાઓ મેં લખી છે. રામબાઈમાં મને શું લખ્યું મને યાદ નથી. મતલબ એ તો અલગ સીન છે, પણ મતલબ એમાં તો મારી યાદશક્તિ જેટલી નબળી છે. પણ આ જે ડિટેચમેન્ટ અથવા એમ કહીએ કે જે અવેરનેસ છે અંદરની પોતાની જાત સાથેની, એ એક મોમેન્ટમાં નથી આવી. પણ એ ખરું કે એક જેમ કે મને કોઈ પૂછે કે લાઈફની ગ્રેટેસ્ટ ફિલોસોફી કઈ છે, દેન ધારો કે એક સેન્ટેન્સમાં કહેવાનું હોય, દેન આઈ વિલ સે કે લિવિંગ ધ મોમેન્ટ. કે જો તમે ક્ષણને જીવી શકો અને તમને એ અંદરથી અવેરનેસ હોય કે હું આ ક્ષણ જીવું છું, અને ધારો કે હું રસ્તા ઉપર ઊભો છું અને સામેથી કોઈ વાહન જઈ રહ્યું છે, અથવા કોઈ નાનકડું ધારો કે ભૂંડ જઈ રહ્યું છે, પીક, બરાબર, આઈ કેન ફીલ ધેટ ક્રિએચર, અને આઈ કેન ફીલ કે એ ક્રિએચરની અંદર શું થતું હશે. અથવા હું અત્યારે અહીંયા બેઠો છું અને બાર મારા ફળિયામાં લીંબુડી ઉપર ચકલી બોલી રહી છે, રાઈટ. મને ખબર પડે કે મારો અંદરનું જે બીઈંગ છે એ ત્યાં સુધી, એ ચકલીના ગળા સુધી જઈ શકે, અને એ ચકલીના ગળા પાસે કેવી ધ્રુજારી થતી હશે, અથવા એ ક્યાં જોઈને બોલતી હશે. આઈ કેન ઇમેજિન ધેટ. બીકોઝ કે દરેક ક્ષણ કે જે અત્યારે મારી અંદરથી અથવા મારી પાસેથી જઈ રહી છે, એક ક્ષણને હું કોન્શિયસલી જોઈ શકું છું. અને આઈ થિંક દેટ ઇઝ ધ ગ્રેટ ફિલોસોફી ઇન ધીસ જનરલ. બટ જો માણસ જીવી શકતો હોય દરેક મોમેન્ટને, તો એને એ રિયલાઇઝેશન બી કોન્સ્ટન્ટલી હંમેશા રહેશે કે આ મોમેન્ટ્સ જે છે they are not infinite, they are counted, and one day you are not going to be there, and one day you are not going to breathe anymore. તમારી આંખો બંધ થઈ જશે, તમારા હાથ છે એ પડ્યા રહેશે. And if you, and this is not a sadist પેલું એક behavior, this is I mean a truth. It's very spiritually aware. In fact, I was about to ask you કે તમે આટલા બધા spiritually aware છો, તમારા ફેમિલીમાં થી એવું બેકગ્રાઉન્ડ છે કે લાઈક યુ ડોન્ટ સાઉન્ડ રિલિજિયસ. ઇવન તમારી જે વાર્તાઓ છે એમાં રિલિજિયસ પણું નથી, એમાં સ્પિરિચ્યુઅલ પણું છે કે તમે તમારો આત્મા ડિવાઇન સાથે જોડી દો, ટુ ફાઇન્ડ ધેટ ડિવાઇન એન્ડ ડિવિનિટી વિધિન યોરસેલ્ફ. તમારા અંદર છે એ ડિવિનિટી, તમે એને શોધો, rather than going outside and searching for God કે ભગવાન તમે ક્યાં છો, કારણ કે ભગવાન અંદર જ છે. એ તમારી બધી વાર્તાઓમાં એ વસ્તુ દેખાય છે. તો તમારા ફેમિલીમાં છે કોઈ સ્પિરિચ્યુઅલ કે તમે યુ આર ધ ફર્સ્ટ પર્સન? So I think if you really understand that moment matters a lot. If you are living this moment, and this is the only moment you have, you are generally a happy person, or you are generally a very calm person who loves deeply. So amara family ma we love each other very deeply, we are happy when we are together.
એટલે કોઈ એવું લાગે નહીં કે આ કોન્શિયસલી ટ્રાય કરી રહ્યા છે મોમેન્ટને કેચ કરવાની. વી ડોન્ટ હેવ ધેટ કોન્શિયસ, રાઈટ વી આર અનકોન્શિયસલી અવેર ઓફ એવરીથિંગ. અને રાઈટ એના લીધે સમહાવ આઈ થિંક વે ઓફ લિવિંગ થોડું ડિફરન્ટ હોય બીજા લોકો કરતા. સ્પેસિફિકલી મારું પોતાનું, જેમ કે હું ફેમિલી કરતા થોડો અલગ રીતે જીવતો હોઉં. હું કોન્સ્ટન્ટલી વાંચતો હોઉં, કોન્સ્ટન્ટલી બેઠો હોઉં ક્યારેક, અને હું બેઠો હોઉં તો 5-5 કલાક સુધી બેઠો રહું વિધાઉટ ઇવન ટેકિંગ સિંગલ લેટ્સ લુક એટ માય સેલ ફોન. હું સવારમાં ધારો કે મેડિટેશન કરતો હોઉં, દેન લાઈક everyone knows કે એ એની દુનિયામાં છે. and it has a depth, it has my own એ મારી ખુદની એક એવી દુનિયા છે કે જ્યાં પણ હું ખુશ હોઉં. હું કોન્સ્ટન્ટલી કોઈ મતલબ આઈ એમ કહેવાય ને કે મને દુઃખી કરવો બહુ સહેલો નથી, અથવા મને કોઈ ખોટું લાગે એ બહુ અઘરું છે. એક પ્રશ્ન થાય છે કે you are saying that you don't very easily get sad or depressed or anything, but you have seen a lot, you have struggled a lot, so there have been ever moments તો આવ્યા જ હશે તમારી લાઈફમાં જ્યાં તમને એવું લાગ્યું હોય કે is this all struggle worth it or not, કે ના બધું like it was smooth only always? નેવર, બટ તમને સ્ટ્રગલ એટલે લાગે નહીં. આઈ ઓલવેઝ કીપ સેઇંગ કે સ્ટ્રગલ ફીલ્સ નેગેટિવ ફોર મી, નેગેટિવ વર્ડ ફોર મી, કારણ કે Okay. at that moment I was living with a depth. I was living with મતલબ I was having that moment. મને કોઈએ ફાયર કરેલો ત્યારે for me it was not a sudden shock. I was just absorbing that behavior કે જે વ્યક્તિ કરી રહ્યો. For me he is a character for me, કે જે મારી સામે પ્લે કે કશું બોલી રહ્યો છે, હું એને સાંભળી રહ્યો છું. And in that This sense, is a very nice theory. You are not absorbing the experience, you are just observing the experience. It's a very nice theory. both Commendable. as well as observing, but absorb થઈએ. પણ કારણ કે હું પુષ્કળ વાંચતો હોઉં છું, ઓલમોસ્ટ 15 વર્ષથી વાંચું છું પુસ્તકો, સ્પેસિફિકલી વાર્તાઓ, એટલે હું ઘણી બધી જિંદગીઓ જીવી ચૂક્યો છું ઓલરેડી. એટલે મારા માટે એક અંદરનો ધક્કો લાગવો હોય એટલો બધો મેટર ના કરતો હોય. દેર ઇઝ ઓલરેડી એ રેઝિસ્ટન્સ કે જે અંદર છે, કે જે જેમ કે કોઈ લવડ વન નું ડેથ થાય, દેન આઈ વોન્ટ ઇઝીલી કહેવાય ને કે તરત જ મને એવી કોઈ ગ્રાન્ડ ઇમ્પેક્ટ નહીં થઈ જાય. મારી અંદર ઇમ્પેક્ટ અથવા સેડનેસ બહુ સ્લોલી આવે, અને આઈ એમ્બ્રેસ ઇટ. હું એને ધિક્કારું નહીં, હું એને સ્વીકારી લઉં કે આ દુઃખ છે તો છે, અને જયારે સ્વીકારી લો ત્યારે જતું રહે. એટલે ફોર મી આઈ થિંક I think I answered that. આગળના તમારી ત્રણેય નોવેલ્સમાં છે ને પ્રેમને તમે બહુ અલગ રીતે દર્શાવ્યો છે. ઇટ ઇઝ નોટ અ વેરી ચીલાચાલુ પ્રેમ. ઇટ ઇઝ નોટ પ્રેમ in very typical sense or Bollywood sense we know about love, it's a very divine love, absolutely divine love, without expectations, without conditions, without any social barriers. એ ડેફિનેશન કેવી રીતે થઈ તમારી પ્રેમ વિશે? તમને એવું એટલું ડિવાઇન પ્રેમ વિશે કેવું ફીલ થયું કે તમે ત્રણ નોવેલમાં એને અદ્ભુત રીતે દેખાડ્યું છે? Like your philosophy of showing love in your books and your characters is simply divine. How that is coming? I think it's the ultimate answer of living. If you are living, then I think answer is the love. અને જ્યારે characters ની વાત આવે ત્યારે I think I hate institution. For example, I hate marriage system. I hate being a husband to a person, woman. For me, my wife is my best friend. અથવા for me, let's say best relationship is where you are having a complete freedom, right? પણ આઈ થિંક સો એટલે જ આઈ થિંક બુકની અંદર કેરેક્ટર્સ છે મેરેજ નથી કરતા ક્યાંય. ઇવન રામબાઈમાં મેરેજ છે, પણ એ બહુ વિયર્ડ મેરેજ છે, એક જ દિવસમાં અચાનક અલગ રીતે આખું થાય છે. મૂળ કારણ એટલે કારણ કે મને ઇન્સ્ટિટ્યુશન સાથે બહુ વાંધો છે કે ભાઈ 15-20 મિનિટની અંદર છોકરો છોકરી ઇન્ટરવ્યુ એકબીજાના લે, રૂમમાં બેસીને ડિસ્કસ કરે કે તમારા શોખ શું છે, અને તમારો ફેમિલી શું કરે છે, અને તમારા ડ્રીમ શું છે, અને પછી they decide to marry, right? It's a like I think love is one thing which is not working on the randomness. આખું યુનિવર્સ randomness ઉપર કામ કરે છે, but you can choose whom you want to love, and you can love with your death. તમે મૃત્યુ સુધી કોઈને પરમ પ્રેમ કરી શકો.
Absolutely. think, and that's why people should not go beyond કે ભાઈ ઘણા બધા લોકો મને પૂછતા હોય કે ભાઈ સમાજમાં આજકાલ બહુ છૂટાછેડા થાય છે અને સગાઈઓ બહુ તૂટે અને આઈ એમ વેરી હેપી એવું થવું જ જોઈએ કારણ કે વ્યક્તિ પોતે અગાઉથી કોઈને કમિટમેન્ટ જે લાઈફ ટાઈમની કમિટમેન્ટ છે ફોર મી કમિટમેન્ટ મેટર્સ અ લોટ એક જે લોયલ્ટી છે એ બહુ મહત્વની હોય છે પ્રેમની અંદર કે તમે બીજે ક્યાંય મોટા ના મારો અથવા તમે એક વ્યક્તિ સાથે જો ડિવોટેડ હો તો બીજા કોઈ વ્યક્તિ સાથે તમે અફેર ના કરો રાઈટ બટ ઓવરઓલ આઈ થિંક જ્યારે આવી રીતે કોઈની સગાઈ તૂટતી હોય અથવા છૂટાછેડા થતા હોય ત્યારે હું એટલે ખુશ થાવ કારણ કે દે અન્ડરસ્ટેન્ડ કે હા વી આર નોટ મેડ ફોર ઇચ અધર અથવા વી ડોન્ટ વોન્ટ ટુ ગો અહેડ વિથ ધીસ એટલે અર્લી સ્ટેજ ઉપર કરી લે પણ કોઈ જ્યારે 35-40 વર્ષનો વ્યક્તિ અફેર કરતો હોય ત્યારે આઈ ફીલ પીટી ફોર ધ વુમન કે જે ઓલરેડી એના માટે પોતાનું જીવન સમર્પિત કરી રહી હોય આઈ થિંક લવ મેટર્સ લવ આઈ થિંક ઇઝ ધ ફિફ્થ ડાયમેન્શન કે જે આઈ થિંક ઇન્ટરસ્ટેલરમાં ક્યાંક બોલેલું ક્યાંક એવું સેન્ટેન્સ છે લવ ઇઝ ધ ફિફ્થ ડાયમેન્શન It's everywhere. Like if you're into spirituality, they say that love is an awareness, it's not an emotion. That is why you cannot True. negate love. તમે love ને કોઈ દિવસ બાદ બાકી ન કરી શકો. ઇમોશન નથી કે આવીને જતો રહે. ઇમોશન આવીને જતા રહે. પાણીના waves ની જેમ. પણ love is an awareness which stays with you forever. તો તમે આટલું believe કરો છો and then you hate the institution, then you are married with Kalpita. Yes. So tell me about that. You share your story. Nice question. So I think I was not believing in the marriage system and I never wanted to get married. મેં મારા ફેમિલીને બી કહેલું કે ભાઈ લગ્ન નથી કરવા મારે એમ અને there was one example કારણ કે જેમ કે મેં મારી એક જગ્યાએ સગાઈ થયેલી શરૂઆતમાં એકદમ ઇનિશિયલ સ્ટેજ પર અને વિધિન 2-3 months that girl said કે ભાઈ તું તો બહુ હિરોઇક વ્યક્તિ છે ભાઈ મતલબ તારા ડ્રીમ્સ અલગ છે આ તે and we broke up એટલે આઈ ન્યુ કે હું એમ વ્યક્તિ નથી કે જે નોર્મલ અરેન્જ મેરેજ થી ખુશ રહેશે અથવા આગળ એમાં જીતશે બટ ધેન અગેન આઈ સેડ બિફોર કે હું પરિવારનો ખબર નહીં કેમ પણ આઈ એમ એ ફેમિલી મેન એટલે મેં એક દિવસ સવારમાં મારા મમ્મી પપ્પા બહુ ટેન્શનમાં હતા અને મેં એક દિવસ સવારમાં એ ફોન કરેલો મારા પેરેન્ટ્સને કે what is one thing which you want from me which will make you happy for lifetime and they said ki you get married and I think that was that wall which I created between my own philosophy athwa way of living and my choices કે I made a choice કે I will get married and there was a wall કે જેમાં મને ખબર હતી કે this is not me but still I am doing it for somebody my parents અને મારે એ રીતે ઘસાવું હતું એકવાર રાઈટ સો મેં છોકરીઓ જોતો ને એવું બધું હતું અને કલ્પિતાનું તો જ્યારે બાયોડેટા આવેલો મારા મોબાઈલમાં પણ હા મારી કન્ડિશન્સ હતી કે હું એકાદ કલાકમાં હું ડિસાઇડ નહીં કરું આઈ વિલ ટ્રાય ટુ ટોક વિથ ધ પર્સન અમે 1-2 દિવસ વાતો કરશું પછી મને જે વાઇબ્સ અથવા ફિલિંગ આવે એ પ્રમાણે હું મળવા આવીશ અને મળવામાં બી 1-2 વારમાં જનરલી પતે નહીં એટલે 2-3 વખત મળવા જવાનું થાય એટલે આમાં આઈ થિંક કલ્પિતાનું વોટ્સએપ આવેલું અને એનો બાયોડેટા મારામાં આવ્યો તો મેં એને આપેલો મારો બાયોડેટા અગેન આઈ હેટેડ વર્ડ બાયોડેટા કારણ કે એ ટાઈમે હું એમ કહેતો કે આ તો નોકરીમાં અપ્લાય કરવા જેવું હોય રિઝ્યુમ બનાવવા જેવું એટલે મેં મારા બાયોડેટા ઉપર રિઝ્યુમ લખેલું અને મેં એને મોકલેલું અને તમે તમારા લાસ્ટ ઇન્ટરવ્યુમાં એવું કીધેલું કે કલ્પિતાબેને તમારો બાયોડેટા વાંચ્યો એમણે તમારી બુક્સ પણ વાંચી એન્ડ ધેન શી કોલ્ડ યુ એન્ડ સેડ કે તમે તો લવ મેરેજ કરવામાં માનો છો તો તમે કેમ લગ્ન કરો છો મારી સાથે મારો તો બાયોડેટા મને વધારે રસ એ છે જાણવામાં કે કલ્પિતાબેને તમને હા કેવી રીતે પાડી કારણ કે જનરલી તમે જે ટાઈપના વ્યક્તિ છો અને જે તમારી થિંકિંગ છે કોઈ છોકરી તમને હા પાડે અને તમારી સાથે રહે that is a bigger deal that she is accepting you as you are and which you are a very different person you know I am a very simple person એટલે કદાચ એને હા પાડી હોય કારણ કે હા પણ એ સિમ્પ્લિસિટી જ ડિફરન્ટ હોય છે જીતેશજી એ લોકોને સિમ્પ્લિસિટી જ નથી આવડતી એટલે અઘરી થઈ જાય છે અને because you are like this and you are very clear about your life your values morals તો કલ્પિતાબેનનો શું રિપ્લાય હતો મને એ જાણવું છે કે એમણે શું કીધું તમારા વિશે ને એમણે તમને કેમ ચૂઝ કર્યા બાયોડેટા જ્યારે એક્શન થયેલો
ત્યારે તરત જ એનો ફોન આવેલો કે મેં તો તમારી વિશ્વમાનો વાંચેલી, સોરી નોર્થ પોલ વાંચેલી, બંને વાંચેલી આઈ થિંક, એક બાકી હતી, સમહાવ એક બાકી હતી, અને એ સાંજે એને પૂરી કરીને મને ફોન કરેલો કે ભાઈ તારે તો લવ મેરેજ કરવા જોઈએ, કારણ કે તારી બુક્સમાં તો દેખાય કે પાત્રો ક્યારેય મેરેજ નહીં કરતા એમ. તો I had no answer and I told her very truthfully કે for me I want to make sure કે મારા પેરેન્ટ્સનું એક એવું કામ હોય અથવા એક એવું ડ્રીમ હોય કે જે હું પૂરું કરું, and for that I'm getting married, but I will make sure કે the way I look into the books, હું એવો નહીં હોઉં, even if I marry you on the arranged basis, I will love you for the lifetime, and I will make sure કે તું હું ગમે ત્યાં મતલબ I will make sure કે I will try to be the best husband I can be, right? And I think that was convincing for her, because in truth જ્યારે તમે સત્ય બોલતા હો ત્યારે ઇન જનરલ એની એક ટ્રાન્સપરન્સી હોય અથવા ઇન જનરલ એની એક ઇન્ટેન્સિટી હોય કે જે બીજા માણસના હૃદયમાં ઘૂસે, right? Yes. એટલે You're very transparent and you're very upfront, Jitesh. You are very rebellious and you don't shy away from saying your truth, which is very commendable. આજના જમાનામાં આવા લેખકો હોતા જ નથી, અને જે હોય છે એ લોકોનું કેટલું ભવિષ્ય હોય છે આપણે જોયું જ છે કે સલમાન રુશ્દી જેવા રાઇટરને તો કાઢી જ મૂકે છે કે તમે તો જતા જ રહો, તમારી જગ્યા નથી ઇન્ડિયામાં, અને એવામાં તમે હિંમત કરીને તમારી વાતો પ્રેઝન્ટ કરો. That is amazing. અને તમારી દરેકે દરેક સ્ટોરી તમારા વ્યુઅર્સને ચેન્જ કરે છે, તમારા રીડર્સને ચેન્જ કરે છે. મેં બધા જ રિવ્યુઝ બહુ ધ્યાનથી વાંચ્યા છે, અને એકે એક રિવ્યુમાં લોકો એવું કીધું છે કે તમારી વાર્તાઓ અમને હૃદય સુધી પહોંચે છે અને અમારી જીવનશૈલી બદલવા પર અમને વિચાર કરવા માટે ફોર્સ કરે છે કે અમે અમારી લાઈફમાં કરેક્ટ કરીએ છીએ કે નથી કરતા, which is commendable. તમને એવું લાગે છે જીતેશ કે એક રાઇટર પોતાની રાઇટિંગથી સોસાયટી કે પોતાના આસપાસના લોકો કે ચલો પોતાની લેટેસ્ટ કમ્યુનિટીને પણ થોડુંક એમાં ચેન્જ લાવી શકે છે? Yes, obviously, મતલબ that's why you should write, otherwise you should never write. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે દિવાળી હોય ને ત્યારે આપણે પેલું શું કહેવાય ગોળ ગોળ ફરે, ચકરડી. ચકરડી. અમે કાઠિયાવાડી લોકોને બમ ચકરડી કહીએ. હું કાઠિયાવાડી જ છું, તમે કહેશો બમ ચકરડી તો મને સમજાશે. ઓકે, તમે ક્યાંથી લોકો? અમે લોકો ભાવનગર. નાઇસ. તો હમણાં થોડા 2-3 વર્ષ પહેલા જ હું અમારા શેરીના હોટલે બેઠો હતો અને એક છોકરો ભમચકડી ફેરવતો હતો, અને આઈ વોઝ લાઈક ડીપ ઇનટુ ધેટ મોમેન્ટ, અને હું એ ચકડીને જોતો હતો અને આઈ વોઝ લુકિંગ અરાઉન્ડ, અને આખી શેરી પ્રકાશથી ભરેલી પડેલી, કારણ કે ભમચકડી પોતાના એક કહેવાય ને પૂરા જોશથી ફરતી હતી. એનું પોતાનું એક અસ્તિત્વ હતું કે જે ભયંકર રીતે શાઇન થતું હતું, અને શેરીમાં જેટલા બી માણસો હતા બધાના ચહેરાઓ સામે જોતો હતો, અને કોઈ હસતું હતું, કોઈ ફટાકડામાં ધ્યાન દેતું હતું, કોઈ કોઈને સમજાવતું હતું કે કઈ રીતે ફોડાય. એવરીબડી વોઝ શાઇનિંગ, રાઈટ? આઈ વોઝ સેઇંગ કે હોલ વર્લ્ડ ઇઝ શાઇનિંગ because of one small item કે જે પોતાના દિલ ફાડીને ફરી રહી એમ. And I knew કે world also works in a that way. તો સાયન્સનો એક નિયમ છે કે ઉર્જાનો જથ્થો અચળ રહે છે. ઉર્જાનો તમે આખા વિશ્વમાં અથવા આખા યુનિવર્સમાં, and that's true. So what matters is you shine for your life. અને છતાં બી તમે કદાચ વિશ્વની આખી ઉર્જા છે એમાં કદાચ મોટો પરિવર્તન ના લાવી શકો, પણ યુ શુડ મેક શ્યોર કે તમે એઝ એ કેટાલિસ્ટ અથવા એઝ એ એક ચકડીની જેમ તમે તમારું જે જોમ છે, તમારું જે અંદરનું એક ક્રાંતિ છે એનાથી તમે ફરી લો, અને when you have to die down, you have to die down. પણ સુરસુરિયા કરવાથી કોઈ મતલબ નથી. એટલે આઈ થિંક પીપલ શુડ, મતલબ માણસોએ એ જ સમજવું જોઈએ કે તમારા એક એક એક્શન, તમારા એક એક શબ્દ, તમારી દરેક ચોઈસ કે તમે લાઈફમાં કરો છો. હું બસમાં બેઠો અને બાલાજી વેફર ખાતો, અને there is one moment કે જ્યારે મારા મગજના ન્યુરોન્સ કહેતા હોય કે આ વેફરના પડીકાને તું બહાર ફેંકી દે, and that one moment can actually impact the world. એ તમને ખબર નથી, કદાચ એ પડીકું ધારો કે કાલે ઉઠીને ગાય ખાય છે અથવા ગાય મરી જાય છે, અથવા એ પડીકું કાલે સડતું ધારો કે કચરામાં જાય છે અને એ કચરો બળે છે અને વાતાવરણમાં ધુમાડો થાય છે અને કેટલાય પક્ષી મરી જાય છે.
યુ ડોન્ટ નો કે તમે આ જગત ઉપર કેવડું મોટું ઇમ્પેક્ટ કરો છો તમારી એક એક ચોઇસને લીધે. એન્ડ ધેટ્સ વાય આઈ કીપ સેઇંગ કે યુ શુડ મેક શ્યોર કે વોટ એવર યુ આર ડુઈંગ તમને ક્યાંક તો ખાતરી હોય કે નાનકડી અથવા મોટી એક ઇમ્પેક્ટ તો થવાની છે આ જગત ઉપર. You are talking about conscious living. This is so beautiful, Jitesh. You are just 30 years old and I cannot believe you are so wise. You have so much wisdom in you and એ બધું જ wisdom તમારી books માં દેખાય છે. And that is why your books are so special and so different than what we read in, Gujarati literature. That is why it makes your books very special. It's amazing. Amazing. Reading philosophy, reading psychology, reading space science, understanding science, reading even physics, basics of the physics, આ બધું ખૂબ જ અસર કરતું હોય તમારા વિચારસરણી ઉપર. Jitesh, you want to give some message to the viewers who are watching you right now? You want to say something to them જે એ લોકોની લાઈફમાં decisions લેવા કે conscious living માટે એવી રીતે એ લોકોને થોડુંક મોટિવેટ કરે? You want to say something about that? મતલબ because I cannot say few things in 2-3 વાક્યોમાં 5-10 વાક્યોમાં I write books, right? હું books લખું છું, but એક વસ્તુ ખરી, I will try to say one real life example કે જે મારા અંદર અથવા ઘણા બધા માણસો જે મારા friends છે સારા એવા એમાં જોયું છે. તો મને લાગે છે કે જે વાર્તાઓનું વિશ્વ છે અથવા જે રીડિંગનું વિશ્વ છે, it has a grand compounding effect. બાય કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ હું શું કહેવા માંગુ છું, જેમ કે થોડા ટાઈમ પહેલા વોરન બફેટને આઈ થિંક કોઈ પૂછ્યું હતું ઇન્ટરવ્યુમાં કે તમે કેટલી કંપનીમાં ઇન્વેસ્ટ કરેલું, તો ઈ વોઝ લાઈક કે મેં હાર્ડલી 120 કંપનીમાં ઇન્વેસ્ટ કરેલું છે એમ. અને દેન ઇન્ટરવ્યુ સેડ કે તમે 60 વર્ષ 70 વર્ષથી ઇન્વેસ્ટ કરો છો અને તમે 120 જ કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું એમ. એટલે કે હા, અને ઇવન મને રિટર્ન તો 20% જ મળે છે દરેક કંપનીમાંથી એમ. એટલે કે તમને જો થોડી નાની એમથી જો તમારો પોર્ટફોલિયો છે અને એમાંથી 20% જ રિટર્ન જો મળે છે તો તમને કઈ રીતે વર્લ્ડના સેકન્ડ અથવા ફર્સ્ટ બિલિયનર બની જાવ છો એમ. એન્ડ હિઝ પોઈન્ટ વોઝ કે હું 20% રિટર્ન છેલ્લા 70 વર્ષથી યર ઓન યર લઉં છું. સો એન્ડ ધેટ ઇઝ કોલ્ડ કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ. ઇફ યુ ડુ સમથિંગ ગુડ, it starts compounding into the world. અથવા તમે સારું વાક્ય લખી શકો અથવા સારા શબ્દ લખી શકો તો એ ધીમે ધીમે ચેપ્ટર બની જાય, સારા ચેપ્ટર્સ લખી શકો તો ધીમે ધીમે બુક બની જાય. એ જ રીતે તમે કોઈ સારી હેબિટ ક્રિએટ કરો તમારી લાઈફમાં, ધારો કે હું રોજે સવારે મેડિટેશન કરતો હોઉં અથવા હું રોજે કસરત કરતો હોઉં અથવા પરિવારને મારી લાઈફની મારી રિલેશનશીપને બેટર બનાવવા માટે હું કંઈક થોડો પ્રયાસ કરતો કલ્પિતા માટે, રાઈટ? ઓવર ધ ટાઈમ ઇટ સ્ટાર્ટ્સ કમ્પાઉન્ડિંગ. એ ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ દેખાવા મળે એના આઉટપુટ. અને એ પુસ્તકોની દુનિયામાં ખૂબ સાચું હોય. જેમ કે હું વાંચતો હોઉં, હું 15 વર્ષથી વાંચું, 15-16 વર્ષથી હું દર અઠવાડિયે લગભગ 1-2 બુક પૂરી કરી નાખતો હોઉં છું. આઈ હેવ સીન કે બુકને લીધે તમારું મગજ અથવા તમારી ચોઇસીસ અથવા તમારું એક્ઝિસ્ટન્સ ખૂબ અલગ રીતે નીચોવાતું હોય છે. અને એ રીતે થતું હોય છે કે તમને ક્યારેય ખ્યાલ બી નહીં આવતો કે આટલા બધા પુસ્તકો વાંચીને મારી વિચારસરણી આખી બદલી ગઈ છે. એટલે when you are saying કે તમે ધારો કે ફિલોસોફી અથવા તમે ટ્રુથ બોલી શકો છો અથવા તમે જીવનમાં લવને આટલું ઇમ્પોર્ટન્સ આપો અથવા એક ક્ષણને જીવવાને આટલું ઇમ્પોર્ટન્સ આપો, ધેટ્સ ઓલ બીકોઝ ઓફ બુક્સ. કે હું આટલા વર્ષોથી વાંચું છું એટલે ક્યાંક અંદર એક કોન્શિયસ કમ્પાઉન્ડિંગ ચાલી રહ્યું છે કે મેં 8 વર્ષ પહેલા વાંચ્યું હોય એ વાક્ય અત્યારે ક્યાંક કામ આવતું હોય. That is so beautiful. And it's absolutely right. Books. મેં 5 વર્ષ 6 વર્ષ પહેલા કોઈ બુક વાંચી હોય ને એ મને આજે પણ કામ આવે. એમાં જે મેસેજીસ છે, એની જે સ્ટોરીઝ છે, એ તમને ક્યાંક ને ક્યાંક તો કનેક્ટ કરે જ અને તમારી લાઈફમાં તમને બહુ જ હેલ્પફુલ થાય. That is very true about it. It's more like a long term investing. તમે ધારો કે રિલાયન્સ નો શેર 15-20 વર્ષ પહેલા લીધો હોય અને દર વર્ષે એટલો વધતો હોય કે તમને એવું લાગે કે ભાઈ ઓહો આ તો કે મતલબ આઈ એમ સેઇંગ ધીસ એક્ઝામ્પલ કારણ કે ગુજરાતીઓનો માઇન્ડસેટ એવો હોય છે. અથવા તમે બહુ તરફ લીધું હોય ને 10 વર્ષની અંદર એનો ભાવ ધીસ ઇઝ કોલ્ડ કમ્પાઉન્ડિંગ. યર ઓન યર તમે એની અંદર ઇમ્પ્રુવ થતા જાઓ અને એના લીધે તમને ખબર બી ના હોય અને એનું રિઝલ્ટ બહુ સ્ટ્રોંગ અને ગ્રાન્ડ આવતું હોય, રાઈટ? Jitesh, very inspirational. I must say, you are very motivational.
I don't know why we didn't connected before, but this is such a beautiful interview which you have given me twice. અને મને એવું લાગી પણ નથી રહ્યું કે આ હું બીજી વાર તમને એ જ પૂછી રહી છું જે મેં પહેલા ઇન્ટરવ્યુમાં પૂછ્યું હતું. It absolutely feels like a fresh conversation. It absolutely feels this new information you are giving me about your life, and you are so candidly speaking. Thank you so much for connecting, Jitesh. Thank you for doing this again, and I cannot thank you enough for sharing your life lessons with everyone. આઈ એમ શ્યોર જે લોકો પણ સાંભળશે એ લોકો જેટલું પણ પોતાનામાં હશે એટલું લઈ શકવા માટે સક્ષમ હશે, એ લોકોની લાઈફ ક્યાંક ના ક્યાંક તો ચોક્કસ બદલાશે. થેન્ક યુ વેરી મચ ફોર ડુઈંગ ધીસ. થેન્ક યુ, નમ્રતા.